ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1 થી 10 ઘડિયા તમને આવડતા હોય તો આપણે 11 થી 20 ઘડિયા કઈ રીતે ગણવા એની વિશે શોર્ટકટ રીત. તો આપણે પહેલા શરૂઆતની અંદર બીજો ઘડિયો એટલે કે 2 નો ઘડિયો તમને આવડતો હોય તો આપણે 20 નો ઘડિયો આપણે લખી શકીએ. તો આપણે 20 નો ઘડિયો લખીએ. ઉદાહરણ તરીકે આપણે અહીં લખીએ 20 એકુ 20, 20 દુ 40, 20 તેરી 60, 20 સો 80, 20 પંચા 100, 20 સર 120, 20 સત્તા 140, 20 અઠ્ઠા 160, 20 નવા 180 અને 20 દાન 200. તો 20 નો ઘડિયો બેના ઘડિયા ઉપર આવડે છે, કારણ કે આની અંદર શૂન્ય એટલે કે દશકની સંખ્યા ઉપર બની જગ્યાએ 0 છે. જેમ તમારા જવાબની અંદર પણ 0 આવે. એના ઉપર તમે 2 2 2 4 2 3 6 2 8 2 5 10 2 7 12 2 7 16 2 8 16 2 9 18 અને 2 દાન 20. પછી દશકની અંદર બધી જગ્યાએ શૂન્ય છે એટલે 20 નો ઘડિયો તમને આવડે. હવે 20 નો ઘડિયો આવડતો હોય અને તમને સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આવડતા હોય તો તમે 19 નો ઘડિયો લખી શકો. આ લખવા માટે એક ટ્રીક છે. ચલો 19 નો ઘડિયો લખવો હોય તો શું કરવું પડે? તો 19 નો ઘડિયો લખવા માટે આપણે 19 એકા 19 લખીએ. આ બધાને આવડે? ઓકે. ચલો 19 એકા 19 સમજાય છે? 19 એકા 19. તો 19 ના ઘડિયાની અંદર તમે જુઓ 20 અને 19 ના ઘડિયાની અંદર ડિફરન્સ શું છે? તફાવત જોવો જોઈએ તો 1 નો તફાવત છે. દેખાય છે તમને? 1 નો તફાવત. એકડાનો તફાવત છે. જેમાં 20 અને 19 ની અંદર એટલે કે એક સંખ્યાનો તફાવત છે. તો આ 20 ના ઘડિયાની અંદર જે તમારી જવાબ છે, ઉદાહરણ તરીકે 20 એકુ 20 અને આપણી પાસે 19 નો ઘડિયો બોલીએ તો 19 એકુ 19 ક્યાંથી આવ્યા? 1 નો તફાવત છે. દેખાય છે તમને? એ રીતનો તમારી પાસે 19 દુ, ચલો 19 દુ કેટલા થશે? તો ભાઈ 2 નો તફાવત. કઈ રીતે? આપણે જે વચ્ચેની જ રકમ છે, ઉદાહરણ તરીકે 19 તેરી આપણે લખવું હોય 19 100, ચલો લખી દો પહેલા 19 50, 19 6, 19 7, 19 18, 19 9 અને 19 દાન. ચલો 19 દાન સુધી લખવું હોય તો આપણે 19 દુ, તો આપણી જે સંખ્યા રોડની અંદર છે એ આની અંદરથી બાદ કરી દેવાની. જે તમારો 20 ના ઘડિયાની જવાબ છે એમાંથી બાદ કરી દેવાનો. ઉદાહરણ તરીકે 19 50 સમજવું હોય તો 20 50 100 થાય. ઓકે, 100 માંથી 5 બાદ કરો એટલે શું આવશે? 55. જવાબ મળી ગયો 19 50 55. એ રીતનો આપણે 19 18 સમજવું હોય તો 20 18 કેટલા થાય? 160. તો એમાંથી 8 બાદ કરો એટલે જે વચ્ચેની તમારી 1 2 3 4 5 છે જેનો ગુણાકાર છે એ સંખ્યા એમાંથી બાદ કરી દેવાની. એટલે કે આપણી જે સંખ્યા છે એનો ગુણાકાર એક સાથે અને એ બાદ કરી દેવાનો. એટલે કે તમારી જે બેની સંખ્યા છે આની એમાંથી આ રકમ બાદ કરી દો. ઉદાહરણ તરીકે 19 18 તો 20 18 160 થાય. 160 માંથી 8 બાદ કરો. કેટલા? આમાંથી 8 બાદ કરો તો કેટલા આવશે? તો 152. તમારો જવાબ મળી ગયો. એ રીતે 19 દુ તો કેટલા છે? 40 માંથી કેટલા બાદ કરવાના? 2. કારણ કે એ 2 આવે છે, 2 આ ગુણાકાર થશે અને એમાંથી બાદ કરવાના 40 એટલે કેટલા આવશે? 38. ચલો 19 તેરી તો 19 તેરી પ્લસ 20 તેરી કેટલા છે? 60. 60 માંથી 3 બાદ કરો તો 57. ચલો 19 80 20 80 થાય તો 1900 કરવું હોય તો 80 માંથી કેટલા બાદ કરવાના? 4. ચલો 4 બાદ કરો તો કેટલા આવે? 76. એ જ રીતે 19 તો 20 120 થાય છે. ઓકે, તો 120 માંથી 6 બાદ કરો તો કેટલા આવે? 116. તે જ રીતે 19 7 તો 20 7 કેટલા થશે? 140. 140 માંથી 7 જશે તો સમજાયું? કોઈ એમ કીધું 19 7 કેટલા થાય? તો 140 માંથી 7 જાય તો કેટલા વધે? 140. એટલે આપણે આ લખીએ કે 133. 133 વત્તા 7 એટલે 140 થઈ ગયા. ઓકે, 19 નવા તો 180 માંથી કેટલા બાદ કરવાના? 9. કારણ કે આપણે 9 ની વાત કરીએ છીએ, 19 નવાની વાત કરીએ છીએ એટલે 180 માંથી 9 માઈનસ કરીએ તો કેટલા આવે? ચલો 101. ચલો 20 દાન 200 તો આપણે કેટલા કરવાના છે? 19 દાન તો કેટલા બાદ કરવાના? 10 તો કેટલા આવશે? 190. તમારા 19 નો ઘડિયો કમ્પ્લીટ. હવે આ સ્ટેપ ઉપરથી તમારે કેટલા લખવો છે? 18 નો ઘડિયો.
ચલો 18 નો ઘડિયો લખવો હોય તો શું કરવું પડે 18 18 ચલો 18 અને 20 ની વચ્ચે કેટલાનો ડિફરન્સ છે તો 2 તો આપણે જે પણ સંખ્યા છે વચ્ચેની એનો ગુણાકાર કેટલી આવે તો 2 હવે સમજવા જેવું છે કે આ જે વચ્ચેની રકમ છે 1 2 3 4 5 6 જે તમારો સહગુણક કહેવામાં આવે છે જેની અંદર ગુણાકાર થાય છે એ ગુણાકારની સાથે 2 ગુણી દેવાનો ફરી એકવાર જે પણ રકમ છે એ જે શેની સાથે ગુણાકાર થાય છે એની સાથે 2 ગુણી દેવાનું ઉદાહરણ તરીકે 18 * 18 એની સાથે 2 ગુણીએ તો કેટલા આવ્યા 2 આવે તો 20 માંથી 2 જાય તો 18 આવી ગયા ચલો 18 દુ પછી આપણે લખીએ 18 13 પછી લખીએ 18 16 પછી 18 5 18 6 18 17 18 18 9 અને 18 ચલો 18 સુધી કમ્પ્લીટ થઈ ગયું ઓકે ડન ચલો હવે આપણે કઈ કીધું છે કે કેટલામાં લખવું છે તો 18 દુ તો 18 દુ કેટલા થાય તો પહેલી આપણી જે રકમ છે વચ્ચેની જે તમને આ સ્ટેપ દેખાય છે આ સ્ટેપ સાથે કેટલાનો ગુણાકાર થશે 2 નો ગુણાકાર ઓકે તો ચલો 2 દુ 4 4 માંથી 40 હશે તો 38 આવે ચલો 38 સમજાય છે ત્યારબાદ આપણે કીધું છે 18 તો આને ગુણાકાર કેટલી આવે છે 2 6 6 માંથી 60 60 માંથી 6 બાદ કરવાના કેટલા આવે 100 ફરી એકવાર ચલો આપણે કીધું છે 1800 તો 1800 ગોતવા માટે શું કરવું પડશે 20 80 ત્યારબાદ 2 નો ગુણાકાર કેટલી વાર થાય 4 આવે તો કેટલા થશે 8 8 માંથી 80 જાય તો કેટલા આવશે ચલો 80 માંથી 8 જાય તો 72 સમજાઈ ગયું એ જ રીતે 18 50 કીધું છે તો 20 50 100 થાય સમજાય છે 20 50 100 તો આપણી પાસે 2 છે તો 2 ગુણ્યા 5 એટલે 10 થયા 100 માંથી 10 જાય તો 90 ચાલો એ જ રીતે આપણી પાસે 2 છે અને આપણે કીધું કેટલું 1800 એટલે 20 માંથી 18 છે 2 નાના તો 1800 કેટલા થશે ચલો 1800 નથી આવતું 20 સાથે 120 થાય ચલો 120 થાય 2 ગુણ્યા 6 એટલે 12 120 માંથી કેટલા કાઢવાના છે 12 120 માંથી 12 કાઢો એટલે 108 આ જ રીતે 18 સત્તા નું કીધું છે તો 18 સત્તા ગોતો હોય તો 20 સત્તા આપણને આવડવું જોઈએ તો 20 સત્તા કેટલું થાય 140 તો આપણે 2 ગુણ્યા 7 એટલે 14 માંથી 14 બાદ કરવાના 140 માંથી તમે 14 બાદ કરો એટલે 50 અને 126 કારણ કે 140 માંથી આપણે 14 બાદ કરવાના છે ઓકે તો 140 માંથી 14 બાદ કાઢીએ એટલે કેટલા આવે 127 એ જ રીતે 18 કીધું તો 18 2 અને 8 તો કેટલા થશે 16 તો 160 માંથી 16 બાદ કરવાના છે 160 માંથી 16 બાદ કરો એટલે તમને 18 મળે કઈ રીતે કે 2 અને 8 નો ગુણાકાર એટલે કેટલા થશે 16 અને એમાંથી 160 માંથી 16 બાદ કરવાના તો 160 આપણી પાસે 16 છે ઓલરેડી તે બાદ કરીએ આપણે રકમ કરીએ 160 માંથી 16 બાદ કરો બરોબર છે તો કેટલા આવશે 144 સમજાય છે એ જ રીતે 18 નવા પૂછ્યું છે તો કેટલા થશે 20 નવા 180 અને 9 ગુણ્યા 2 એટલે 18 માંથી 180 માંથી 18 બાદ કરો એટલે શું આવશે 162 162 વત્તા 18 કરી દેવાનું એટલે 180 આવી જશે 18 તા તો આપણી પાસે 20 તા કેટલા છે 200 તો આપણી પાસે 2 ગુણાકાર 10 આવે કેટલા થશે 10 દુ 20 20 200 માંથી 20 જશે તો 180 આ રીતે તમે 18 નો વિડિયો બનાવી નાખ્યો છે આ જ રીતે તમે 17 નો વિડિયો પણ બનાવી શકો છો ચલો બધાને કીધું છે કે આપણને 1 થી 10 ઘડિયા આવડતા હોય તો 11 થી 20 ઘડિયા તમે લખી શકો ચલો હવે આપણે લખીએ કેટલાનો લખીએ 17 નો ઘડિયો લખીએ 17 1 17 દેખાય છે 17 1 17 તો આપણે 17 અને 20 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે 17 અને 20 વચ્ચેનો ડિફરન્સ 3 ચલો 3 છે ચલો હવે આપણે જે વચ્ચેની મિડલ લાઈન છે એમાં 2 વાર ગુણાકાર કરતા છે એની માટે 18 ઘડિયા તો 17 નો છેદો કેટલી વાર આવશે 3 ચલો 3 વાર કરીએ 3 ગુણાકાર તો 3 17 1 કેટલો થશે તો કે 20 માંથી કેટલા બાદ કરવાના 3 તો 3 અહીં બાદ ગયા તો 17 આવી ગયો ઓકે છે 17 દુ ત્યારબાદ 17 13 પછી 17 16 17 50 17 17 અને 17 18 17 9 અને 17 10 હવે આપણી પાસે 17 10 સુધી લખી દીધું હવે આપણે કીધું 17 દુ તો 17 દુ કેટલા થશે તો એને ગુણાકાર કેટલા કરવાનો 3 એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થશે 6 6 માંથી ટોટલ 40 છે 20 દુ 40 અને
3 દુ 6, 40 માંથી કેટલા બાદ કરવાના? 6. 40 માંથી 6 બાદ કરો તો કેટલા આવશે? 34. ઓકે, હવે આપણે 17 લઈ લીધું તો આપણે 20 તરી આવડે છે. આ 20 તરી 60 અને 3 તરી 9. 9 અને 60 માંથી 9 જોઈએ તો 51. 17 તરી 51. 1700 તો 1700 ક્યાંથી થશે? તો ભાઈ 3 4 કેટલા થશે? 12. 12 માંથી સોરી 80 માંથી 12 નીકળે તો કેટલા વધે? સાહેબ આપણે લખીએ 80 માંથી 12 68. સમજાય છે? 80 માંથી 12 એટલે 68. એ જ રીતે આપણને 17 પંચા પૂછ્યું તો 20 પંચા કેટલા થશે? 100 અને 3 પંચા 15. 100 માંથી 15 જાય તો ચલો 100 માંથી 15 જાય તો કેટલા વધે? 20 120. ચલો આપણી પાસે 3 6 કેટલા થશે? 3 6 એટલે કેટલા થાય? 12. 6 તેરી 18 સોરી 3 6 18 અને 6 તેરી 18 માંથી સોરી 120 માંથી 18 બાદ કરો. 120 માંથી 18 બાદ કરો કેટલા આવે? 102. સમજાય છે? કારણ કે આપણે કરવાનું શું છે ને ઘડિયાળે 1700. સમજાય છે? ઓકે, ત્યારબાદ 17 સત્તા 17 સત્તા કીધું છે કેટલા આવવું જોઈએ? 20 સત્તા 140 અને 3 7 7 તેરી 21. 21 શેમાંથી કાઢવાના છે? 12 140 માંથી 21 બાદ કરો એટલે કેટલા આવે? 119. ઓકે, ચલો 17 18 તો 17 18 કેટલો આવવું જોઈએ? 20 18 160. 20 18 160 તો ચલો 20 18 160 થાય છે. 3 નો ગુણાકાર મળી આવે 8. ઓકે, 3 નો ગુણાકાર તમે 8 કરો એટલે 3 8 24. 160 માંથી 24 બાદ કરો એટલે આપણે લખવું જોઈએ કામ કરીએ 160 માંથી 24 બાદ કરો તો 24 બાદ કરો તો 24 બાદ કરો 160 માંથી 24 બાદ કરીએ 160 માંથી 24 બાદ કરીએ કેટલા જાય? અહીં આપણે 10 પર લઈએ કે આ રીતે બાદ બાકી કરીએ તો કરીએ એટલે 5 અહીંયા 10 કેટલા આવશે? 6 અહીંયા કેટલા આવશે? 3 અને 136 તો આપણે કેટલા આવીએ? 136. એ જ રીતે આપણે 17 નવા પૂછે તો 20 નવા કેટલા થાય? 180. ચલો 20 નવા 180 થાય તો 3 અને 9 કેટલા થશે? 27. તો 3 નવા 27 થાય 9 તેરી 27. 9 તેરી 27 માંથી 180 માંથી 27 બાદ કરવાના છે. 180 માંથી 27 બાદ કરીએ. ચલો 180 માંથી 27 બાદ કરો તો પહેલા 20 કરો એટલે કેટલા થશે? 60. એટલે કેટલા આવે? 153. ચલો 153. ત્યારબાદ 17 દાન તો 17 દાન એટલે કેટલું થશે? 3 દાન કેટલું થાય? 30. તો 200 માંથી 30 બાદ કરો એટલે કેટલા આવે? 180. ચલો આપણે હવે 20 ના ઘડિયા ઉપરથી આપણે કેટલા કર્યા? 19 18 અને 17 કઈ રીતે? તો ભાઈ 19 નો ઘડિયો લખવો હોય તો કેટલા? 20 અને 19 વચ્ચેનો ડિફરન્સ કેટલાનો છે? 1 નો. એટલે જે વચ્ચેની મિડલ રકમ છે એનો ગુણાકાર એક હારે કરવાનો અને એ રકમ જે જવાબ છે એમાંથી બાદ કરવાનો. એટલે ઉદાહરણ તરીકે તમે કીધું 18 સત્તા કેટલા થાય? તો ભાઈ 18 સત્તા કેટલા થાય? તો આપણે 20 સત્તા આવડવા જોઈએ. 20 સત્તા કેટલા થાય? 140. એનો ગુણાકાર કેટલી હારે થશે? 18 એટલે 2 હારે થશે. ઓકે, ચલો 20 માંથી 18 બાદ કરો એટલે 2 આવે. તો 2 નો ગુણાકાર 7 હારે થશે એટલે 2 સત્તા 16. 140 માંથી 16 બાદ કરો તો 126 આવે. એ જ રીતે તમને એવું કીધું હોય કે ભાઈ 17 તેરી તો 17 તેરી આપણને દાખલા મતલબ આવડતું નથી ગુણાકાર તો શું કરવાનું? 20 તેરી કેટલા થાય? 60. 20 તેરી 60. 60 માંથી આપણે કેટલા બાદ કરવાનું? 3 તેરી 9 9 અને 60 એટલે કે 51. હવે યાર 60 માંથી 9 બાદ કરો એટલે 51. એ જ રીતે તમે એમ કીધું હોય 17 સત્તા. ચલો 17 સત્તા કીધું તો તમે શું કરો? તો 17 સત્તા માટે કરો પેલા 20 સત્તા 140. હવે 7 નો ગુણાકાર મળી આવે 3 એટલે 3 ગુણ્યા 7 એટલે 21 એટલે 140 માંથી તમે 7 બાદ કરો છો 140 માંથી તમે 21 બાદ કરો એટલે કેટલા આવે? 119. એ જ રીતે તમારી પાસે 17 નવા છે બરોબર છે? તો 17 નવા આપણે ખબર નથી શું કરવું પડશે? આપણી પાસે શું છે? 20 નવા 180. ચલો 3 નવા 27. 27 180 માંથી 27 બાદ કરો એટલે શું આવશે? 153. એટલે કે તમે 17 નો 18 નો 19 ત્રણ ઘડિયા 20 ના ઘડિયા પરથી લખી શકો છો. આ જ રીતે તમને એમ કીધું હોય કે 30 નો ઘડિયો તમે ત્યાં લખેલો છે 30 નો ઘડિયો લખેલો હોય તો શું કરીએ? તો તમે 29 28 અને 27 ત્રણ ઘડિયા લખી શકાય. કઈ રીતે? કે ભાઈ 30 નો ઘડિયો તમને આવડે છે તો એમાંથી એક ઘડિયો બાદ કરો એટલે 29 નો ઘડિયો કમ્પ્લીટ થઈ જાય. હા 13 ઉપરથી આપણને 28 નો ઘડિયો તો ભાઈ 20 નો ઘડિયો કમ્પ્લીટ છે. 30 નો કમ્પ્લીટ આવડે છે તો 30 ના ઘડિયામાં જે 1 2 3 4 5 6 છે જે મિડલ એની હારે ગુણાકાર 2 નો છે કારણ કે આપણે 30 અને 18 28 નો ડિફરન્સ કેટલો છે? 2 નો. બરોબર છે? એટલે એની સાથે તમે
ગુણાકાર કરી અને તમને સાદુરૂપ આપેલા મળી જાય. ત્યારબાદ 57 તો આપણે 27 નું ગણીએ તો અહીં 30 નું આવડે છે તો અહીં 27 નો ઘડિયો આવડી જાય. ઓકે આ જ રીતે તમને 15 નો ઘડિયો આવડતો હોય તો તમે 14 નો ઘડિયો 15 નો છેલ્લો છે તો 15 નો ઘડિયો તમે લખો તો 14 13 અને 12 લખી શકાય. આ લખી શકાય કારણ કે તમને 15 નો આવડે છે એમાંથી આ બાદ કરો એટલે મળે. ઓકે હવે આ જ રીતે તમને 20 નો ઘડિયો આવડે છે તો 21 નો ઘડિયો લખી શકાય એની વિશે સમજીએ. ચલો 20 નો ઘડિયો તમને આવડે છે તો 21 નો ઘડિયો કેવી રીતે લખશું? ચલો હવે આપણે એક ઉદાહરણ છે એ પેલા અહીંયા શું કરતા હતા બાદબાકી. હવે આવશે સરવાળો. સરવાળો કરી અને જે પેલો ગુણાકાર થશે પછી સરવાળો. ચલો હવે શું કરશું આપણે 21 ના ઘડિયા માટે? ચલો હવે આપણે સમજીએ. જો 21 નો ઘડિયો એટલે 20 નો કમ્પ્લીટ છે. ઓકે તો 21 એકા 21 તો કેટલાનો સરવાળો થાય છે? તો 20 અને 1 વચ્ચેનો ડિફરન્ટ તફાવત કેટલાનો છે? તો 1 નો પણ છે સરવાળો. પેલાની અંદર બાદબાકી તો આમાં શું છે? સરવાળો. તો આપણે 20 એકુ 20 થાય એમાં કેટલા ઉમેરવાના થાય? 1. સમજાય છે? તે જ રીતે આપણે 21 દુ 21 13 21 16 21 15 21 21 17 21 18 21 9 અને 21 10. ચલો આપણી પાસે આટલો ઘડિયો નંબર છે 21 થી 10 સુધી આપણે લખી નાખ્યું. હવે એમ તમને પૂછ્યું છે ભાઈ 21 પંચા કેટલા થાય? તો આપણે એક ગુણાકાર કરવાનો છે કેટલા થાય? 1 કારણ કે બેની વચ્ચેનો તફાવત કેટલો છે? 1 નો. તો આપણે શું કરશું? 100 અને 5 કેટલા થશે? 105. તો 21 પંચા કેટલા થશે? 105. એ જ રીતે સરવાળો કરવાનો છે. કોઈ પણ રકમ છે પહેલા શું કરતા હતા? બાદબાકી. કારણ કે મોટો ઘડિયો હતો એમાંથી નાનો ઘડિયો લખતા હતા એટલા માટે. હવે આપણી પાસે નાનો ઘડિયો છે એમાંથી આપણે મોટો ઘડિયો લખીએ 21 કરતા 21 મોટા છે. એ જ રીતે હવે આપણે લખીએ 20 સત્તા કેટલા થશે? 140. તો પણ 21 સત્તા કેટલા થાય? તો 140 માં કેટલા ઉમેરવાના? 140 માં 7. તો આપણે કેટલા કરશું? 147. હવે આ જ રીતે તમે ગુણાકાર કરીને બાદ કેટલી લાગી દો કેટલા થશે? 7 * 7 અને 116. આ રીતે ગુણાકાર કરવા બેસો તો આ તમારો જવાબ પણ આવી જાય. જો આ પ્રક્રિયામાં 21 સત્તા આ રીતે કરો તો તમારે 147 પણ અહીં 147 આવે છે. એ રીતે તમે કીધું 21 નવા તો 20 નવા કેટલા થાય? 180. એમાં કેટલા એડ કરી દેવાના? તો 189. હવે 189 એ રીતે તમે ગુણાકાર કરો 21 * 9 9 * 9 9 દુ 18 તો 189 છે. આપણે 189 છે. શું કરવાનું છે? ખાલી સરવાળો 180 અને 9 160 અને 8 એટલે કેટલા આવશે? 168. ચલો એ 21 તો 120 અને 6 એટલે કેટલા આવશે? 126. સમજાય છે? ઓકે 21 દુ એટલે 20 દુ કેટલા થાય? 40 40 માં કેટલા ઉમેરવાના? 2 તો કેટલા આવશે? 42. ચલો એ જ રીતે 21 તેરી તો 20 તેરી કેટલા થાય? 60 અહીં શું આવશે? 63. ઓકે 21 તો કેટલા 20 તો કેટલા છે? 80 તો એમાં કેટલા ઉમેરવાના? 4 તો કેટલા આવશે? 180. આવી રીતે કમ્પ્લીટ સમજાઈ ગયું. 21 દામ તો 20 દામ 200 એમાં કેટલા ઉમેરવાના? 10 તો એટલે 200. ચલો આ જ રીતે તમને 21 નો કયો છે? હવે 22 નો તમારી રીતે તમારે કરવાનો અને 23 નો તમને કરો. 22 ની શું આવશે? 22 * 22 તો કેટલો ડિફરન્સ છે? 20 અને 2 એટલે 2 કરતા 20 કરતા 2 મોટા એટલે 22 થાય. સમજાઈ ગયું? તો આની અંદર તમારે શું કરવું પડશે? ખાલી 2 ગુણાકાર. આની અંદર જે વચ્ચે રકમ છે એનો 2 વડે ગુણાકાર. હવે આપણે સમજીએ 3 એટલે આપણે લખીએ 23 નો ઘડિયો. ચલો 23 ના ઘડિયા માટે શું કરશું? ચલો આ 23 નો ઘડિયો આપણે લખીએ. ચલો 23 એકુ 23 સમજાય છે? 23 એકુ 23 તો 23 દુ ચલો 23 દુ શું કરવું પડશે? તો હવે 23 અને 20 વચ્ચેનો તફાવત કેટલો છે? તો હવે કેટલાનો છે? 3 નો. પણ શું છે? સરવાળો એટલે કે વત્તા. ચલો ઓકે ડન. હવે આપણી પાસે જે ગુણાકાર છે તો તેનો ગુણાકાર કેટલા થશે? 23 દુ કીધું તો 20 દુ 40 તો 3 દુ 6 40 અને 6 કેટલા થશે? તો 47. જો તમને 20 નો ઘડિયો આવડે તો 23 નો ઘડિયો તમે લખી શકો. કઈ રીતે? સમજાય છે? ચલો હવે 23 તરી કીધું તો 23 3 સમજાય છે? ચલો 23 3 23 દુ ચલો 23 3 તો શું કરશું? તમને 20 તરી કેટલા થાય? 60 તો 3 તરી 9 9 ને 60 તો કે 69 તો 23 તરી કેટલા થશે? 23 તરી 69. ચલો એ રીતનો તમે કીધું છે કે 2300 કેટલા થાય? તો 2300 કેટલા થાય? તો 20 કેટલા થાય? 80 3 4 12 12 ને 80 તો કે 92 તો 92
92 શું આવે 92 ફરી એકવાર 2392 થાય તો કઈ રીતે થાય તો પહેલી વાર આપણે 2392 છે ઓકે ડન તો ચાલો આનો ગુણાકાર કેટલી વાર થશે 3 એટલે કે 312 12 આવી ગયા ઓકે ડન ચલો હવે 23 પંચા કીધું છે તો 23 પંચા માટે તમે શું કરશો ચલો અહીંયા કરીએ પર 23 પંચા તો શું કરશું 20 પંચા 100 3 પંચા 15 15 અને 100 તો કે 115 ચલો એ જ રીતે આપણે 23 6 23 7 23 8 23 9 અને 23 4 આ રીતે લખી કે હા કઈ રીતે 23 તો 20 કેટલા થશે 120 ચલો 20 120 થાય તો ગુણાકાર કેટલા કરવાનો 3 6 18 ને 120 તો ભાઈ 100 ને કેટલા થશે 18 120 138 સમજાય છે કઈ રીતે કારણ કે 23 138 પણ કઈ રીતે તો ભાઈ આપણી પાસે છે 20 120 છે ઓકે 3 6 6 તેરી 18 એટલે 6 તેરી 18 અને 120 120 વત્તા 18 કેટલા થશે 138 એ રીતે આપણે કીધું 23 હતા તો 23 હતા કેટલું મળશે તમને 20 હતા 140 તો 7 તેરી 21 21 ને 140 તો ભાઈ 161 સમજાય છે ઓકે ચાલો હવે આપણે એમ કીધું છે 23 હતા તો 23 હતા એટલે 20 હતા કેટલા થશે 160 8 તેરી 24 24 વત્તા 160 ચલો 24 વત્તા 160 કેટલા થશે 160 24 એટલે 180 સમજાય છે ત્યારબાદ 23 નવા ચલો 23 નવા એટલે 20 નો 180 છે ઓકે 9 તેરી 27 180 વત્તા 27 એટલે કેટલા થાય 7 0 1 207 થઈ ગયા તો 23 વત્તા 207 23 ગામ 230 સમજાઈ ગયું આપણે 23 નો ઘડિયો આવડે કઈ રીતે 20 નો ઘડિયો આવડે છે આપણને તો 20 ના ઘડિયા ઉપર તમે 23 નો ઘડિયો આ રીતે લખજો ચલો 23 નો લખી શકો પછી 22 નો તમારે આધાર લખવાનો તો 22 નો લખી શકાય તો 20 21 22 અને 23 આ રીતે તમે 20 થી લઈ અને 21 22 સુધી લખી શકો ચલો હવે તમને 10 નો ઘડિયો અહીં તમને આવડતો હોય તો 10 ના ઘડિયા ઉપર તમે 11 નો લખી શકો 12 અને 13 લખી શકાય ઓકે ડન ચલો હવે આપણે લખવાના હતા 20 નો ઘડિયા ઉપર તમે કેટલા ઘડિયા લખ્યા તો ભાઈ 20 ના ઘડિયા ઉપરથી તમે 17 18 19 17 18 19 ના ઘડિયા લખ્યા છે ત્યારબાદ 21 22 અને 23 એટલે કે 20 ના ઘડિયા ઉપરથી તમે 6 ઘડિયા લખી શકાય અને પોતે 20 એટલે 7 ઘડિયા 20 ના ઘડિયા ઉપર તો તમે 7 ઘડિયા લખી શકો એટલે કે 17 18 19 20 21 22 ને 23 આ રીતે તમે ટોટલ 7 ઘડિયા 20 ના ઘડિયા ઉપર લખી શકો ચલો આ જ રીતે તમને કીધું હોય કે 15 નો ઘડિયો છે તો આપણે 15 ના ઘડિયા ઉપરથી લખવાનું કીધું હોય તો કઈ રીતે લખીએ તો ચલો પહેલા 15 નો ઘડિયો લખશું ફટાફટ ચલો ચલો 15 ઘડિયો કે 15 1 2 15 સમજે છે 15 ઘડિયો પહેલા છે આવડે 15 2 30 15 તેરી 45 15 4 60 15 5 75 15 6 90 15 7 105 15 18 120 15 9 135 15 10 150 ચલો 15 નો ઘડિયો તમને આવડે છે એની ઉપરથી આપણે 16 નો અને 14 નો ઘડિયો લખશું ચલો 15 ના ઘડિયા ઉપર 16 અને 14 નો લખો એટલે પહેલા 16 1 16 તો ચલો 16 નો ઘડિયો લખ્યો છે 15 નો લખ્યો છે આપણે એની પર 16 નો લખવાનો છે ઓકે તો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તો +1 તો આનો ગુણાકાર આપણે કયા યાદ કરશું 1 આનો ગુણાકાર છે આનો વચ્ચેની લાઈન જેમ આપણે 20 ના ઘડિયા કરતા હતા એમ આ લાઈનની હારે ગુણાકાર 1 નો કરવાનો અને સરવાળો કરવાનો સમજાય છે ઓકે ચલો 16 1 તો 15 1 15 એમાંથી 15 વત્તા 1 એટલે 16 જવાબ આવી ગયો ઓકે ચલો 16 2 ત્યારબાદ 16 3 ત્યારબાદ 16 16 5 16 6 16 17 16 18 16 9 અને 16 10 ચલો હવે આપણને એમ કીધું કોઈ બી આડા હોય 16 પંચા કેટલા થાય તો આપણે કઈ રીતે ખબર પડે કે 16 પંચા એટલે 15 પંચા 75 થાય એમાં 5 ઉમેરી દો 80 દે ગયા કે શું કરવાનું એક આરે ગુણાકાર તો ઓલરેડી કરેલો જ છે એટલે આપણે કોઈ ગુણાકાર કરવાની જરૂર નથી એમાં આપણે ખાલી ઉમેરવાનું છે ચલો એ રીતે કીધું 16 કેટલા થાય તો આપણે કહેશે
એ જ રીતે તમને કીધું હોય કે 45 15 તેરી 45 16 તેરી કેટલા થાય તો 45 માં કેટલા ઉમેરવાના 3 તો 45 અને 3 એટલે 48 ચલો 1600 તો કે 1560 થાય 60 માં કેટલા ઉમેરવાના 4 67 ચલો એ જ રીતે 16 સત્તા તો કે 15 સત્તા 105 એમાં કેટલા ઉમેરવાના 7 એટલે કેટલા આવે 112 ચલો 16 અઠા કેટલા થાય તો કે 15 અઠા 120 એમાં કેટલા ઉમેરવાના 8 કેટલા થશે 128 ઓકે 16 નવા તો 15 નવા કેટલા થાય 135 એમાં કેટલા ઉમેરવાના 9 તો કેટલા થશે 144 15 દાણ 150 તો કેટલા ઉમેરવાના 10 તો કેટલા થશે 160 ચલો 16 નો ઘડિયો આવડી જાય શા માટે આવડે 15 માં 1 1 ઉમેરતા જાવ જે જવાબ આવે છે એમાં 1 2 3 4 5 6 7 8 9 10 એમ તમારી મૂળ કિંમતનો જવાબ મળતો જાય જે તમારો ઘડિયો છે એની કિંમત મળી જાય ચલો 16 એકુ 16 તો 15 એકુ 15 એટલે એવો ડિફરન્સ છે a1 પ્લસ એટલે 1 પ્લસ નો તફાવત છે સરવાળો એ જ રીતે તમને કીધું હોય કે 16 સત્તા કેટલા થાય તો આપણને ખબર હોય છે 15 સત્તા 105 થાય એમાં કેટલા ઉમેરવાના 7 105 + 7 કેટલા થશે 112 એ જ રીતે તમને કીધું હોય 1600 કેટલા થાય તો કે 1500 કેટલા થાય 60 60 માં કેટલા ઉમેરવાના 4 1100 થાય આ જ રીતે તમને 14 નો ઘડિયો કીધો હોય તો 14 નો ઘડિયામાં શું કરવાનું બાદબાકી 14 એકુ 14 14 દુ ચલો માર્કર બતાવી મજા આવે ચલો 14 દુ તો આપણે 14 અને 15 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે 1 માઈનસ એક નિશાની માઈનસ તો માઈનસ માટે શું કરશું 14 દુ તો કે 15 દુ કેટલા છે 30 30 માંથી કેટલા બાદ કરવાના 2 ઓકે ચલો 14 તેરી માટે શું કરશું 15 તેરી 45 45 માટે કેટલા બાદ કરવાના 3 તો કેટલા આવશે 42 સમજાય છે 15 તેરી 45 એમાં કેટલા બાદ કરવાના 1 ના ગુણાકાર કરવાનો છે કારણ કે માઈનસ 1 જ છે 14 15 માંથી એક ઘડિયો જ નાનો છે 14 એક જ વાર નાનો છે એટલા માટે એમાંથી 1000 ગુણાકાર કરવાનો મિડલની લાઈનની અંદર અને એ વસ્તુ બાદ કરી ચલો 14 તેરી ભાગી 14 14 14 14 સત્તા 14 અઠા 14 નવ અને 14 દાન ચલો 14 દાન સુધી આપણે લખીએ તો ચલો પહેલી વસ્તુ આપણી પાસે ઘડિયો છે એ શેનો છે આપણે હવે 14 નો ઘડિયો 14 ના ઘડિયા 14 તો 1500 કેટલા થાય 60 60 માં કેટલા બાદ કરવાના 4 તો કેટલા આવશે 56 છે ઈઝી ચલો 15 પંચા તો 15 પંચા 75 છે તો 14 પંચા આવી જાય આ કઈ રીતે આવે 15 પંચા 75 75 માંથી 5 બાદ કરો એટલે કેટલા આવે 70 આ તમે નિશાની માઈનસ કરો તો યાદ જો 15 6 90 આપણી પાસે શું કરવાનું છે 14 તો આપણે કેટલા બાદ કરવાના 6 તો 90 માઈનસ 6 એટલે કેટલા આવે એટલે 84 ઓકે ચલો 15 સત્તા 105 આપણે ગોતવાનું શું છે 14 સત્તા 105 માંથી કેટલા બાદ કરવાના 7 તો કેટલા આવે તો ભાઈ 1 7 બાદ કરો તો કેટલા આવે 98 સમજાય છે ઓકે 14 અઠા તો 15 અઠા કેટલા થાય 120 એમાં કેટલા બાદ કરવાના 8 કેટલા આવશે 112 એ જ રીતે હવે 15 નવા પૂછ્યું છે 15 નવા 135 છે પણ આપણે 14 નવા ગોતવાનું છે ઓકે 15 નવા 135 135 માંથી 9 બાદ કરો 135 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવે તો 126 ચલો દેખાય છે ને 135 માંથી 9 બાદ કરો એટલે 126 અને 14 દા 140 ચલો આ 15 ના ઘડિયા ઉપરથી તમે 14 અને 16 નો ઘડિયો લખી શકો 15 નો તમને આવડે છે તો 14 અને 16 નો ઘડિયો બે ઘડિયા લખી કે તો આ ઉપરથી મેં તમને કીધું છે 20 ના ઘડિયા ઉપરથી તમે કેટલા લખો તો 17 18 19 ત્રણ ઘડિયા લખ્યા હતા અને 16 નો આવી ગયો એટલે તમને 14 15 16 17 18 19 અને 20 એટલે આપણે ઘડિયા ટોટલ કેટલા લખ્યા ભાઈ 7 અને 3 10 ઘડિયા લખાઈ ગયા તો 12 નો ઘડિયો શેની પરથી લખી શકશો તમે 10 ના ઘડિયા પરથી લખી શકો કારણ કે તમારા 10 નો ઘડિયો છે 10 એકુ 10 તો આની અંદર અને 12 એકુ 12 ચલો તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે 2 નો તો 10 નો ઘડિયો લખો છો એની હારે તમે 2 નો ગુણાકાર કરતા જાઓ એટલે તમને 12 નો ઘડિયો આવડી જાય હવે જો ઉદાહરણ તરીકે આપણે કીધું હોય કે સર 12 સત્તા કેટલા થાય તો 12 સત્તા મને નથી ખબર પણ 10 સત્તા 10 સત્તા 10 સત્તા કેટલા થશે 70 10 સત્તા 70 થાય ઓકે ચલો 10 સત્તા 70 થાય તો આપણે 12 નો ઘડિયો લખવાનો છે તો 12 અને 10 વચ્ચેનો ડિફરન્સ કેટલો છે તો 2 નો તો 2 નો ગુણાકાર શું યાર થશે 7 થાય 2 સત્તા 14 14 અને 70 કેટલા થશે તો 84 તો 12 સત્તા 84 આવી ગયું એ જ રીતે તમે કીધું 12 સત્તા કેટલા થાય તો નથી આવડતું પણ 10 સત્તા
સોરી 10 છક કેટલા થશે 60 10 છક 60 થાય હા તો એની અંદર આપણે બે યાર ગુણાકાર એટલે 12 થાય ઓકે તો 12 છક કેટલા થાય 69 આ બેનો સરવાળો થાય 69 આવી ગયા તો આ ઉપરથી તમે 10 ના ઘડિયા ઉપરથી 12 નો લખીએ તો 11 નો લખીએ અને 13 નો લખી શકાય કારણ કે એની અંદર તમે કેટલાનો ગુણાકાર એ બેનો છે કેટલાનો થશે 13 નો એટલે કે 3 નો ગુણાકાર થશે ઓકે ચાલો આ જ રીતે તમે 1 થી 20 ઘડિયા આરામથી લખી શકો છો બરોબર છે હવે આ જ ટેકનિક થી તમે 1 થી 20 ઘડિયા તમને આવડતા હોય તો તમે 20 ના ઘડિયા ઉપરથી તમે 21 22 ને 23 ઘડિયા લખી શકો ઓકે 25 નો ઘડિયો તો આ ઈઝી છે તો 25 ના ઘડિયા ઉપરથી તમે કેટલાનો ઘડિયો લખી શકો ચલો 25 ના ઘડિયા ઉપરથી 24 અને 24 નો ઘડિયો લખાઈ જાય હા કારણ કે આપણે 15 ના ઘડિયા ઉપરથી 16 અને 17 નો ઘડિયો લખ્યો છે ઓકે ચલો હવે પછી આગળની વાત કરવા જઈએ તો 30 નો ઘડિયો આપણને આવડે છે તો મેં થોડી વાર પહેલા કીધું છે 20 નો ઘડિયો તમને આવડતો તો 17 18 19 આવડે તો એ જ ઉપરથી તમને 30 નો ઘડિયો આવડતો હોય તો 30 ના ઘડિયા ઉપરથી તમે શું કરી શકો આ બાજુ 29 માં લખી શકો 28 લખી શકો અને 27 લખી શકો એ જ રીતે 30 નો આવડતો હોય તો તમે 31 32 અને 33 લખી શકાય હા તો ત્યારબાદ 40 નો ઘડિયો આવડતો હોય તો તમે શું કરાય 4 નો ઘડિયો એટલે 40 નો આવડે જ તે 4 ના ઘડિયા જેવું છે ઓકે તેના ઉપર તમે 49 નો લખી શકો છો 39 નો લખી શકો હા લખી શકાય 38 તો કે હા 37 તો કે હા પછી આ બાજુ તો 41 42 અને 43 તો 50 નો ઘડિયો તમને આવડતો હોય તો કે 5 નો ઘડિયો આવડે તો 50 નો આવડે તો 50 ના ઉપર તમે કેટલો લખી શકો 49 48 અને 47 લખી શકાય કે હા તો 50 નો આવડે છે તો એની પર ધ્યાન રાખી કે આ સાઈડ તમે સીધો લગાવો રિવર્સ સાઈડ ની અંદર તો હવે પછી એક તમને સમજાવું છું એમાં તમે જુઓ 25 નો ચલો 25 નો ઘડિયો તમને આવડતો હોય તો તમે 24 નો લખી શકો તો કે હા 24 નો તો કે હા તો 20 ના ઘડિયા ઉપરથી તમે 21 અને 22 નો લખી શકો ઓકે ત્યારબાદ આપણે લખીએ 35 નો ઘડિયો તો 36 નો લખી શકાય તો કે હા તો બહાર આ બાજુ જઈએ તો કેટલાનો આવે તો કે 37 તો તમે 30 ના ઘડિયા ઉપર 31 32 લખી શકો તો 35 પરથી 37 લખી શકાય અને 36 લખી શકાય ત્યારબાદ 45 નો ઘડિયો તમને આવડતો હોય 45 નો છે હોય છે તો 45 પર તમે 47 નો લખી શકો તો 47 48 ઉપર છે લખાય અને આ બાજુ 45 નો આવડતો હોય તો શું લખીએ પર તમે 44 તો આ રીતે તમે 1 થી શું કહેવાય છે 1 થી 50 ઘડિયા હાવ ઈઝી રીતે હાવ શોર્ટકટ રીતે હાવ નોર્મલ રીતે તમે 1 થી 50 ઘડિયા લખી શકો બરોબર છે આવા નવી ગણિતની શોર્ટકટ રીતો જોવા માટે અમારી YouTube ચેનલ જુઓ અમારી YouTube ચેનલ પર ગણિતના ઘણા બધી શોર્ટકટ રીતો 1 થી 10 સુધીની બધી આવશે થેન્ક યુ આભાર Subscribe now and press the bell icon. Never miss an update.